રાત્રે 12 વાગે ઘૂઘરા ખાવાનું મન થયું એટલે કપરોને કીધું ભાઈ બનાવી આપ. છોકરાઓ તો સૂઈ ગયા છે. હવે મેડમ અમારા બનાવ્યા છે ઘૂઘરા, કરે છે એની તૈયારી. આવો તમને બતાવું. સૌથી પહેલાં તો રવો લઈશું. રવાને આપણે શેકીશું. આ જ છે રવો, ઉત્તમનો રવો, ઉત્તમ શેકવાનો, જેનાથી ટેસ્ટ સારો આવે. આ છે માવો, આપણે નાખીશું એની અંદર માવો. આ છે મેદો, મેદાને આપણે બનાવીશું ઘૂઘરા માટે. આ છે ઘી, ઉત્તમ ગાયનું ઘી, એનાથી આપણે શેકીશું રવો. તો ચાલો આપણે થોડો રવો શેકી નાખીએ પહેલા. આ રવો શેકાઈને તૈયાર છે, એને આપણે નાખી દઈશું માવામાં. પછી લઈશું થોડું કોપરાની ઝીણી છીણ, એને આપણે થોડી ગરમ કરી લઈશું, જેનાથી ટેક્સચર સારું આવી જશે. સરસ એવું મસ્ત મજાનું ટેક્સચર આવશે એનાથી ગરમ શેકવાથી. એને આપણે પછી મિક્સ કરી દઈશું માવામાં, રવામાં. આ બનશે આપણો માવો. હવે લઈશું થોડા આપણે કાજુ, બદામ અને સરસ ટેસ્ટ લાગે એની માટે લઈશું કિસમિસ, એટલે આપણી સુકાવેલી દ્રાક્ષ. આ બધાને ઝીણું ઝીણું છીણ લઈશું, ખાલી દ્રાક્ષ નહીં છીણીએ. બદામ અને કાજુને આપણે ઝીણા ઝીણા ટુકડા કરીને માવાની અંદર આપણે નાખી દઈશું. હવે એમાં નાખીશું આપણે કિસમિસ. અરે વાહ, મારી મિસિસે નાખી કિસમિસ. હવે એને આપણે મિક્સ કરી દઈશું. હલકા હાથે મિક્સ કરશું, કારણ કે રાતે વાગ્યા છે 12. ઉતાવળ કરવાનો મતલબ નથી. બંને જણને ઊંઘ આવે છે, પણ શું કરીએ, ખાવા છે મારે ઘૂઘરા. આપણે જે પેલો મેદો બતાવ્યો હતો, મેદાનો બનાવી લીધો છે લોટ. હવે આપણે વણીશું એની પૂરી. એમાં નાખીશું નહીં, એમાં કશું નહીં નાખીએ, આપણે માવામાં નાખીશું. માવામાં એક વસ્તુ નાખવાની રહી ગઈ છે, એ છે દરેલી ખાંડ. દરેલી ખાંડ નાખવાથી એમાં મીઠાશ આવશે, મીઠાશ. એટલે આપણે એમાં નાખીશું દરેલી ખાંડ. એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. જ્યારે પણ રાત્રે ઘૂઘરા ખાવાનું મન થાય મને ફોન કરજો, હું તમને બનાવીને મોકલી આપીશ. હવે દરેલી ખાંડ નાખી દઈશું, આપણે મિક્સ કરી દઈશું બરાબર, જેનાથી હવે દરેલી ખાંડ આપણે ટેસ્ટ પ્રમાણે નાખીશું અને એને મસ્ત એવો માવામાં મિક્સ કરી દઈશું, જેથી આપણો માવો એકદમ મીઠો અને રસીલો બની જશે. હા, એક વસ્તુ રહી ગઈ, જે છે એલાયચી. નાખીશું એલાયચી. એલાયચીને આપણે લઈશું, એને છોલીને, વાહ, સરસ મજાની એલાયચી લેવાની છે તમારા ટેસ્ટ પ્રમાણે. મેં હમણાં 5 એલાયચી લીધી છે, એને છોલી નાખી છે. હવે એને થોડી આપણે વાટીને એનો પાવડર બનાવી દઈશું. જેનાથી ઘૂઘરાના માવાનો ટેસ્ટ વધી જશે. તો હવે આ એલાયચીને આપણે નાખી દઈશું. હવે કરીશું આને પાછું એક વખત મિશ્રણને મિક્સ, જેનાથી માવાની અંદર એલાયચીનો, કિસમિસનો, બદામનો, માવાનો જે ટેસ્ટ હશે તે એન્હાન્સ થઈ જશે, મતલબ વધી જશે. अच्छे से मिक्स करने के बाद अभी हम बनाएंगे। तो अच्छे से मिक्स करने के बाद
अच्छे से मिक्स हो गया है। अब हमने जो હવે સારું એવી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે જે લોટ બાંધ્યો હતો એમાંથી ગુલ્લો કરીને વણી લઈશું અને એમાં માવો એડ કરી દઈશું। માવો એડ કર્યા પછીની મેઇન રીત છે કે એને કેવી રીતે તમે ફોલ્ડ કરો છો। તો આવો તમને બતાવું કેવી રીતે કરવાનું। આ જો બરાબર તોડે નહીં તો તમે તોડશો ત્યારે તમારો આ લોક ખુલી જશે। તો આને એક ટાઈપનું લોક કહેવાય ઘૂઘરાનું। ધીસ ઇઝ ધ ઘૂઘરા લોક। આ રીતે કરવાનું રહેશે। આ રીતે આપણે ઘૂઘરા તૈયાર કરી દઈશું। તો ચાલો ફટાફટ આને રેડી કરી દઈએ। માવાનું પ્રમાણ તમે વધારે રાખશો તો ટેસ્ટ સારો આવશે અને માવાનું પ્રમાણ ઓછું રાખશો તો ટેસ્ટ તમારો ઓછો રહેશે। લોક સિસ્ટમ બરાબર કરવાની છે આમાં। મેં ટ્રાય કર્યો પણ મને ફાવ્યું નહીં એટલે આપણે ભાઈ કામ આપણે આપી દીધું પાઇપ। આ એક નવી પેટર્ન છે। તમે કાંટા ચમચી લઈને પણ લોક કરી શકો છો। આ રીતે ડિઝાઇન બનાવી શકો છો। વાહ, જબરી ક્રિએટિવિટી। ઘૂઘરા તૈયાર કરી દીધા છે આપણે। હવે આ જે તૈયાર થઈ ગયેલ ઘૂઘરા છે એને આપણે મસ્ત એવા ગરમ તેલમાં તળી લઈશું। તો ચાલો હવે આપણે આને તળી લઈએ। આ લીધું છે તેલ કડિયાની અંદર। નોર્મલ બહુ ફાસ્ટ ગેસ નથી, ધીમા આંચ ઉપર છે। તેલને ઉકળવા દઈશું થોડુંક। તેલ જેવું ઉકળશે એની અંદર આપણે નાખી દઈશું ઘૂઘરો। એ ઘૂઘરામાંથી નીકળશે પરપોટા। ઘૂઘરા બહુ લાલ થઈ જાય એવા નહીં તળવા, થોડોક કલર દેખાય પ્રમાણે તળવું। રાતે 12 વાગે તળવાની મજા જ કંઈક અલગ છે। થોડાક જ બનાવ્યા છે કારણ કે એકદમ જ ઈચ્છા હતી ઘૂઘરા ખાવાની માટે। ઘૂઘરા ડાન્સ, ઘૂઘરા ડાન્સ, ઘૂઘરા ડાન્સ, ઘૂઘરા ડાન્સ। આને પલટાવી દઈશું એટલે એક સાઈડના શેકાઈ ગયા છે એટલે બીજી બાજુ પણ તમારા ઘૂઘરા મસ્ત એવા તળાઈ જાય। તમને દેખાતો હશે આવી રીતે આછો લાલ કલર થઈ જશે। આપણા ઘૂઘરા તળીને તૈયાર છે। બસ ભાઈ હવે ચાખીને જોઈ લઈએ કેવા થયા। 4 બાકી છે, પેલા 4 થઈ જવા દઈએ। આછા લાલ કલરના ઘૂઘરા તળવા, બહુ બાળી ના દેવા, એનો ટેસ્ટ આવે નહીં। રાજસ્થાની આઈટમમાં આને છે ને ગુજિયા કહેવાય, ગુજિયા। એ લોકો શું કરે, ઘૂઘરા બનાવે, ઘૂઘરા બનાવીને ખાંડની ચાસણી કરે, વાડકામાં ભરે અને આખા ઘૂઘરા એમાં બોરી દે। તો આપણા ઘૂઘરા તૈયાર છે, ચાલો ટેસ્ટ કરીએ। વાહ, રાતે 12 વાગે બનાવેલા ઘૂઘરા
સારા જ લાગે ને, સારા બન્યા છે. તું ટેસ્ટ કર. વાહ, ઊંઘ પણ આવે છે અને ઘૂઘરા પણ ખાવા છે. તો તમે પણ બનાવો રાત્રે 12 વાગે ઘૂઘરા અને ખાઓ ઘૂઘરા. વાહ વાહ વાહ, સરસ ટેસ્ટ છે, મજા આવી ગઈ. તો રાત્રે 12 વાગે તમારે કઈ વાનગી ખાવી છે એ કમેન્ટમાં જરૂર લખો, આપણે જરૂરથી બનાવીશું અને ખાઈશું.